સચિવાલય સંકુલમાં ફરી સાપ નીકળ્યો. સચિવાલયના ગેટ નંબર 1 પાસે સાપ નીકળવાની ઘટના બની. ઝેરી ખડચિત્રો પ્રજાતિનો એ સાપ નીકળતા ભયનો માહોલ ફેલાયો હતો. રેસ્ક્યુ ટીમ પહોંચી અને રેસ્ક્યુ ટીમે સાપને પકડીને જંગલમાં છોડી મૂક્યો. અગાઉ પણ સચિવાલયમાં સાપ નીકળવાની ઘટના બની હતી, ત્યારે આજે બીજી વાર આ સાપ નીકળ્યો છે. તો પહેલા પણ થોડા દિવસ પહેલા સચિવાલય અંદર ઓફિસમાં સાપ નીકળ્યો હતો, ત્યારે પણ રેસ્ક્યુની ટીમને બોલાવવામાં આવી હતી અને તે સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ખૂબ જદ્દોજહેમત એ સાપ પકડવામાં લાગી હતી. હવે આજે બીજી વાર ઝેરી સાપ નીકળ્યો છે અને આ ઝેરી સાપ નીકળતા ભયનો માહોલ ઉભો થયો. સચિવાલય ગેટ નંબર 1 કે જ્યાં આ સાપ નીકળ્યો હતો, રેસ્ક્યુની ટીમને બોલાવવામાં આવી. ઝેરી સાપ નીકળતા ભયનો માહોલ પણ ત્યાં જોવા મળ્યો. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, આ પહેલા પણ સાપ નીકળ્યો હતો ગાંધીનગર સચિવાલય સંકુલમાં. ફરી એકવાર નવા સચિવાલય સંકુલમાં સાપ નીકળવાની ઘટના. મેહુલ, બિલકુલથી અગર જો વાત કરવામાં આવે તો ગાંધીનગર સચિવાલયની અંદર જે ઘટના છે કે જ્યાં એક ઝેરી સાપ જે છે તે જોવા મળ્યો હતો. જે કર્મચારીઓ ત્યાં હતા તેમણે જે રેસ્ક્યુ છે તે જાણ કરી હતી અને રેસ્ક્યુએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સાપને જે છે તે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો. આ પહેલા પણ સચિવાલયમાં અનેક સરીસૃપો જે છે તે જોવા મળ્યા છે, પરંતુ ઝેરી સાપ જે છે તે અગાઉ પણ આ જે વિસ્તારની અંદર જોવા મળ્યા છે અને વારંવાર જોવા મળતા હોય છે, પરંતુ તેને રેસ્ક્યુ જે છે તે કરવામાં આવે છે અને અત્યારે રેસ્ક્યુ કરી. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો